વહાલા વૈષ્ણવો, આજે આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલમાં સિંહનંદના વતની સ્ત્રી પુરુષ વ્રતનું અલૌકિક ફળ નિત્યલીલાનો પ્રસંગ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને બીજા વૈષ્ણવોને શેર કરજો. નિત્યલીલાનો પ્રસંગ છે. નિત્યલીલામાં શ્રી રાધિકાજીના મુખ્ય 8 સખીઓ પૈકીના એક શ્રી વિશાખાજી છે. તેમની 2 સખીઓ, એકનું નામ રંગા અને બીજીનું નામ હંસા. તે બંને દરરોજ સવારે બંને શ્રી યમુનામાં સ્નાન કરવા માટે જાય. એક દિવસ વહેલી સવારે શ્રી યમુના સ્નાન કરવા માટે ગયા હતા. ત્યાં શ્રી યમુનાજીના ઘાટે તેમને શ્રી નંદકુમાર મળી ગયા. શ્રી નંદકુમાર સાથે તેઓ સ્થળ જળ વિહારમાં મગ્ન બન્યા. તે જ સમયે શ્રી રાધિકાજી શ્રી વિશાખાજીને સાથે લઈ શ્રી યમુના સ્નાન કરવા પધાર્યા. શ્રી નંદનંદનને તેમને જોયા. આપ તરત જ જળમાંથી બહાર પધારી એક મોટા વૃક્ષની પાછળ છુપાઈ ગયા. બંને સખીઓને નવાઈ લાગી કે એકાએક શ્રી નંદનંદન ક્યાં જતા રહ્યા. શ્રી રાધિકાજીએ 2 સખીઓને જોઈ તેમણે બૂમ પાડી, અમારી પાસે આવો. પરંતુ આ બંને સખીઓનું મન શ્રી ઠાકોરજીને શોધવામાં લાગેલું. તેથી તેમણે સાંભળ્યું નહીં. વિશાખા, તારી આ બંને સખીઓ બહુ નફ્ફટ છે. હું બોલાવું છું પણ આવતી નથી. આથી શ્રી વિશાખાજીએ બૂમ પાડી, રંગા, હંસા, જલ્દી અહીં આવો. છતાં બંને સખીઓ આવી નહીં. કિશોરીજી, આ બંનેને અભિમાન આવ્યું લાગે છે. આપે બૂમ પાડી, મેં બોલાવી, છતાં તેઓ આપણી પાસે તો ન આવી. પણ જવાબ સુધા આપ્યો નહીં. નિત્યલીલામાં અભિમાની જીવો રહી શકે નહીં. માટે રંગા, હંસા, તમે બંને પૃથ્વીમાં જન્મ લ્યો. વિશાખાજીના શાપથી રંગા અને હંસાને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. પંજાબમાં સરસ્વતી નદીના કિનારે થાણેશ્વર નામનું ગામ છે અને સામે કિનારે સિંહનંદ નામનું ગામ છે. સિંહનંદમાં પાસે 2 ક્ષત્રિય કુટુંબો રહેતા હતા. એક કુટુંબમાં રંગા સખી પુત્ર રૂપે જન્મી અને બીજા કુટુંબમાં હંસા સખી પુત્રી બનીને જન્મી. બંને બાળકો 10 વર્ષના થયા. બંને કુટુંબો વચ્ચે ઘણો સારો મનમેળ હતો. તેથી તેમણે તેમના આ દીકરા દીકરીના વિવાહ કર્યા અને તેમના બાળ લગ્ન પણ કર્યા. પુત્રનું નામ હતું નંદાસ અને પુત્રીનું નામ હતું કૃષ્ણા. નંદાસ અને કૃષ્ણા બાળપણથી ત્યાગવાળા સ્વભાવના હતા. તેમના મનમાં ઘણો વૈરાગ્ય ભાવ હતો. બીજા બાળકોની જેમ સારા ખાનપાનમાં, રમવામાં, સુંદર વસ્ત્રો પહેરવામાં કે મોજ મસ્તી કરવામાં તેમને જરા પણ રસ પડતો ન હતો. તેઓ સમજણા થયા ત્યારે કૃષ્ણાને સાસરે વળાવવા આવી. પહેલી રાતે નંદાસે કૃષ્ણાને કહ્યું, કૃષ્ણા, વિષય વાસના પશુ પંખીઓમાં પણ છે. વિષય વાસનાનું સુખ એ તો પશુઓનું સુખ છે. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે. સંતો એમ કહે છે કે 84 લાખ યોનિમાં પુણ્ય કર્યા હોય તો દુર્લભ એવો મનુષ્ય દેહ મળે. મનુષ્ય યોનિમાં વૈરાગ્ય પાળ્યો હોય, તપ જપ વ્રત કર્યા હોય તો પુણ્ય મળે. મનુષ્ય યોનિમાં ધર્મ પાળી શકાય છે, પશુ ધર્મ પાળી શકતા નથી. સાચું સુખ ધર્મમાં છે, વિષય વાસનાઓમાં નથી. ધર્મથી ભગવાન મળે. ભગવાન મળે તો મનુષ્ય શરીર સાર્થક થાય. માટે મારી ઈચ્છા વૈરાગ્યથી રહેવાની અને દેહ દમન કરી વ્રત કરવાની છે. કૃષ્ણએ કહ્યું, સ્વામી, તમારી વાત સાથે હું પૂરેપૂરી સંમત છું. મને પણ શરીર ચૂથવામાં કોઈ રસ નથી. હું પણ બાળપણથી દેહ દમન, જપ તપ કરતી રહી છું. આપણા બંનેનો એક જ વિચાર છે, એટલે આપણને ધર્મનું પાલન કરવામાં ઘણી અનુકૂળતા રહેશે.
ભલે આપણે દુનિયાની નજરે પતિ પત્ની હોઈએ, પણ આપણે ત્યાગી તપસ્વીનું જીવન જીવીશું. શરીર સુખથી કાયમ માટે દૂર રહીશું. નંદાસ અને કૃષ્ણએ જમીન પર સૂવા માંડ્યું. અન્નનું ભોજન કાયમ માટે બંધ કર્યું. રોજ ફલહાર અથવા કેવળ દૂધ લઈને શરીરને ટકાવવા માંડ્યું. ક્યારેક તો દિવસો સુધી કેવળ જળ લઈને બંને રહેતા. પ્રત્યેક એકાદશી નિર્જળા કરતા. કારતક મહિનામાં એક દિવસ ફળાર કરે અને એક દિવસ નિર્જળ રહે. આવા જાત જાતના વ્રત કરીને બંનેએ તેમના શરીર તદ્દન સૂકવી નાખ્યા. બંનેના માતા પિતા આ જોઈને ઘણા દુઃખી થયા. તેઓ ગુસ્સે પણ થયા. નંદદાસના પિતાએ નંદદાસને પૂછ્યું, તમે આવું કષ્ટ શા માટે કરો છો? ભગવાને આપણને પૂરતું ધન આપ્યું છે. તમારી યુવાનીના દિવસો છે. તમારા ખાવા પહેરવાના દિવસો છે. આનંદથી ભોગ ભોગવો અને સંસારનું સુખ માણો. પિતાજી, સંસારનું સુખ તો કૂતરા અને ગધેડા માટે છે. અમારે એ નરકનું સુખ જોઈતું નથી. અમે તો આ પ્રમાણે વ્રત કરીને જીવન પૂરું કરશું. નંદદાસની માતાએ પૂછ્યું, વહુ, બે વચ્ચે કંઈ ઝઘડો તો નથી થયો ને? તમે આ શા માટે કરો છો? કૃષ્ણએ જવાબ આપ્યો, માજી, અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી. અમે બંને એકબીજાને સારી રીતે સમજ્યા છીએ. અમે સમજીને ધર્મનું પાલન કરીએ છીએ. એમ કરતાં કરતાં એક મહિનો આવ્યો. મહા મહિનામાં સરસ્વતી સ્નાનનો ભારે મહિમા હતો. નંદાસ અને કૃષ્ણા પણ રોજ વહેલી સવારે કડકડતી ઠંડીમાં સરસ્વતીમાં સ્નાન કરવા જતા. તે દિવસોમાં શ્રી મહાપ્રભુજી થાણેશ્વર ગામમાં પધાર્યા. આપશ્રી પણ સવારે સરસ્વતી કિનારે સંધ્યા વંદના કરવા પધારતા. આપે સરસ્વતી જળમાં આ બંનેને લાંબો સમય ઊભેલા જોયા. આપે થાણેશ્વરના વૈષ્ણવોને પૂછ્યું, આ બે સ્ત્રી પુરુષ કોણ છે? તેમના શરીર અત્યંત દુર્બળ છે, છતાં લાંબા સમયથી આવી કડકડતી ઠંડીમાં ઠંડા જળમાં ઊભા છે. મહારાજ, તે બંને સિંહ સદનમાં છે. પતિ પત્ની છે. જ્ઞાતિ એ ક્ષત્રિય છે. એમણે લગ્ન કરીને લૌકિક સંસારનું સુખ જાણ્યું નથી. અન્ન લેતા નથી. વ્રત કરીને મહા કષ્ટ વેઠે છે. મા બાપનું કહ્યું માનતા નથી. તેમને મારી પાસે લઈ આવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એક વૈષ્ણવે સામે કિનારે જઈ નંદાસ અને કૃષ્ણાને કહ્યું, જુઓ, પેલા કિનારે શ્રી વલ્ભાચાર્યજી બિરાજે છે. તેઓ તમને બોલાવે છે. તમે મારી સાથે ચાલો. તમારા વ્રતનું જે ફળ તમારે જોઈતું હશે તે તમને મળશે. નંદાસ અને કૃષ્ણાએ સામે કિનારે નજર કરી. દૂરથી શ્રી મહાપ્રભુજીના અલૌકિક દર્શન થયા. હૃદયમાં આનંદ થયો. બંને વૈષ્ણવની સાથે આવ્યા. તેઓ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી હાથ જોડીને ઊભા રહ્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, તમે આટલું બધું કષ્ટ કરીને વ્રત શા માટે કરો છો? ભગવાને આપેલું આ શરીર શા માટે સૂકવી દ્યો છો? તમારી શી ઈચ્છા છે? તમારે કયું ફળ જોઈએ છે? મહારાજ, અમને બહુ મોટા ફળની ઈચ્છા છે. એ ફળ મેળવવા માટે અમે જે વ્રત તપ કરીએ છીએ તે સાધન તો ઘણું નાનું છે. અમારી એક જ મૂંઝવણ છે કે આટલું નાનું સાધન કરવાથી આટલું મોટું ફળ શી રીતે મળશે? પરંતુ અમે આ સિવાય બીજું કોઈ સાધન જાણતા નથી. મહાપ્રભુજીએ પૂછ્યું, એવું કયું ફળ જોઈએ છીએ? મહારાજ, અમારે આ શરીરથી શ્રી ઠાકોરજીના દર્શન કરવા છે. શ્રી ઠાકોરજી અમારી સાથે બોલે એ ફળ જોઈએ છીએ. શ્રી ઠાકોરજીને આ જન્મમાં પામવા હોય તો તે વ્રતથી પામી શકાશે નહીં. શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ શરીર અને મનથી કરો તો શ્રી ઠાકોરજીની કૃપા થશે. વ્રત કરવાથી શ્રી ઠાકોરજી દર્શન આપશે નહીં. મહારાજ, સંસારમાં રહેવા છતાં અમે તો સંન્યાસી જેવા છીએ. અમારી પાસે કોઈ દ્રવ્ય નથી. શરીર પર પહેરેલા કપડાં સિવાય કપડાની બીજી જોડ પણ નથી. અમે શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે કરીએ?
મહારાજ, મા બાપ પાસે દ્રવ્ય ઘણું છે. સંસારનું સુખ ભોગવવા જેટલું માગીએ તેટલું આપવા તો તૈયાર છે, પણ ધર્મ માટે તેઓ એક કોડી પણ આપશે નહીં. અમે ધર્મ કરીએ છીએ, તેથી તેઓ અમારો દ્વેષ કરે છે, અમારી સાથે સંબંધ રાખતા નથી. ભગવાનની સેવા દ્રવ્ય વિના કેવી રીતે થાય? નંદદાસ, તમારા કુટુંબીઓ તમારી સાથે દ્વેષ રાખે છે તેને પ્રભુની કૃપા માનજો. તેઓ બહિર્મુખ છે, એટલે તેમનો સંગ રહે તો તમારું મન પ્રભુમાં લાગત નહીં. માટે ભલું થયું ભાંગી જંજાળ ગણજો. વળી સેવા કરવા માટે સંન્યાસી બનવાની જરૂર નથી. સેવા તો ગૃહસ્થાશ્રમમાં રહીને જ કરવાની હોય. હજી તમે જુવાન છો, રોજ મહેનત મજૂરી કરીને નિર્વાહ પૂરતું કમાઈ શકો છો. તમારા પરસેવાની કમાણીમાંથી જે મળે તેનાથી સેવા કરીને તમારો નિર્વાહ કરો. તપ વ્રતથી શરીરને દુઃખ આપવું તે પ્રભુને રૂચતું નથી, પરંતુ સેવા કરતાં શરીરને કષ્ટ થાય તો તેનું દુઃખ ધીરજ ધરી સહન કરજો. શ્રી ઠાકોરજીને મેળવવાનો વિરહતાપ રાખજો. શ્રી ઠાકોરજી જ્યારે તમારો વિરહ સહન નહીં કરે ત્યારે તમને સાનુભાવ જતાવશે. થાણેશ્વરના વૈષ્ણવોને તમારી સંભાળ લેવા ભલામણ કરીશ. તેઓ તમને થોડું દ્રવ્ય ઉછીનું આપશે, તેનાથી તમે વેપાર કરજો. તમારું મન જો સેવા કરવામાં હશે તો બાકીનું બધું શ્રી ઠાકોરજી સંભાળી લેશે. પરંતુ જો તમારું મન સેવામાં નહીં હોય તો તમારી વાત તમે જાણો. મહારાજ, અમને તો સેવાનું ઘણું મન છે, પણ મા બાપના પ્રતિબંધથી ડરીએ છીએ. તમારે મા બાપથી ડરવાની જરૂર નથી. મેં કહ્યું તેમ કરો, તમારી ઈચ્છા પૂરી થશે. નંદદાસ અને કૃષ્ણા શ્રી મહાપ્રભુજીના સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. આપે ત્યાં હાજર રહેલા વૈષ્ણવોને કહ્યું, આ વૈષ્ણવો માટે ક્યાંકથી શ્રી ઠાકોરજીનું એક સ્વરૂપ મળે તો લઈ આવો. એક વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, મારી પાસે 2 સ્વરૂપ છે, આજ્ઞા આપો તો એક પધરાવી લાવું. તે વૈષ્ણવ આજ્ઞા લઈ એક સ્વરૂપ પધરાવી લાવ્યા. શ્રી મહાપ્રભુજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવીને પધરાવી આપ્યું અને સેવાની બધી રીત પણ શીખવી. એટલામાં સિંહનંદના વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના દર્શને આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી, આજથી આ નંદદાસ અને કૃષ્ણા અમારા છે. તેમને કોઈ પણ પ્રકારે દુઃખ ન પડે એ જોજો. વૈષ્ણવોએ તેમની સંભાળ લેવાનું સ્વીકાર્યું. સિંહનંદના 2 વૈષ્ણવ ગોરજા અને સમરાઈ સાસુ વહુ હતા. તેમણે કહ્યું, નંદદાસજી, અમારા ઘરમાં ઘણી જગ્યા છે, તમને અલગ જગ્યા આપીશું, તમે ત્યાં રહો. શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી કે તમે આ વૈષ્ણવોનો સંગ કરજો. તમારા પર શ્રી ઠાકોરજી જલ્દી કૃપા કરશે. તમે જ્યાં રહેશો ત્યાં સુખ પામશો. પૃષ્ટિ માર્ગનો ધર્મ સિદ્ધ થાય એ જ કાર્ય કરજો. શ્રી મહાપ્રભુજીની વિદાય લઈ નંદદાસ અને કૃષ્ણા ગોરજા સમરાઈને ત્યાં આવ્યા. એક વૈષ્ણવે તેમને 22 રૂપિયા ઉછીના આપ્યા. તેની સામગ્રી લાવી રસોઈ કરી ભોગ ધરી તેમણે પ્રસાદ લીધો. હવે તેમણે બધા વ્રત સાધન છોડી દીધા. માત્ર 4 જયંતી અને 24 એકાદશીના વ્રત કરતા. નંદદાસ બપોરે બજારમાં જતા. વૈષ્ણવો તેમને પ્રેમથી બોલાવતા અને કહેતા, તમારી ઈચ્છા હોય તો વેપાર કરો, તમારી ઈચ્છા હોય તો નોકરી અપાવીએ. નંદદાસે કહ્યું, મારી ઈચ્છા દલાલી કરવાની છે. વૈષ્ણવો તેમને દલાલીનું કામ અપાવતા. રોજ 2-3 રૂપિયા કમાતા. તેમાંથી ઉછીના લીધેલા 22 રૂપિયા પાછા આપી દીધા. બંને જણ મળીને આનંદથી શ્રી ઠાકોરજીની સેવા કરતા. બંનેના મા બાપે આ વાત જાણી. તેઓ બીજા લોકો પાસે તેમની નિંદા કરવા લાગ્યા.
તેઓ બધે કહેતા ફરતા, જોયું, મોટા ત્યાગી બન્યા હતા. ક્ષત્રિય થઈને વૈષ્ણવો પાસે ભીખ માગવા લાગ્યા, પારકાના ઘરમાં જઈને રહ્યા. અમને શરમ આવે છે. તેમણે અમારી આબરૂ લીધી. આવું જ કરવું હતું તો બીજા ગામ જવું હતું ને? લોકોને ઠગવા ભગત બન્યા છે. નંદદાસના કાને બજારમાંથી આ વાત આવી. તેમને મનમાં ઘણું દુઃખ થયું. ઘેર આવીને તેમણે કૃષ્ણાને બધી વાત કરી. કૃષ્ણાએ કહ્યું, શાંતિથી વિચાર કરીએ તો તેમની વાત ખોટી નથી. આપણી પાસે એક ફૂટી કોડી પણ ન હતી. આ વૈષ્ણવો દ્વારા જ આપણને આ બધું મળ્યું છે. તેમણે આપણને વૈષ્ણવ જાણીને મદદ કરી છે. પરંતુ વૈષ્ણવની મદદથી આપણો નિર્વાહ થાય, વૈષ્ણવનું ધન આપણા ઘરમાં આવે તો શ્રી ઠાકોરજી આપણી સેવા માને નહીં. વૈષ્ણવતા આપણો ધર્મ છે. વૈષ્ણવતાના નામે બીજાની મદદ લેવાય નહીં. એમ કરતાં આપણો ધર્મ નાશ પામે. માટે આપણે એવા કોઈ ગામમાં જઈએ જ્યાં કોઈ આપણને ઓળખતું ન હોય. ત્યાં મહેનત મજૂરી કરી જે મળશે તેનાથી ભોગ ધરીને રહીશું. ત્યારે જ શ્રી ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન થશે. આપણે સેવા કરવા ચરણે આવ્યા છીએ, વૈષ્ણવોથી પૂજાવા માટે નહીં. મોટાઈ મેળવવા માટે વૈષ્ણવો થયા નથી. નંદદાસે કહ્યું, તારી વાત તદ્દન સાચી છે. આપણે ક્યાંક ચાલ્યા જઈએ. આમ નક્કી કરી તેઓ શ્રી ઠાકોરજીને પધરાવી કોઈને કહ્યા વિના જ ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી તેઓ આગ્રા આવ્યા. એક નાનકડી ઓરડી ભાડે લીધી. તેમાં તદ્દન ઓછી જગ્યા હતી. ઓરડીમાં માત્ર એક નાનકડો ગોખલો હતો. તેમાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા. ગોખલાની આગળ લાકડું, માટી વગેરેથી એક છાજલી બનાવી. તેના પર શ્રી ઠાકોરજીને પોઢવા માટે શૈયા રાખી. એક ખૂણામાં રસોઈની વ્યવસ્થા કરી. બંને જણાએ વિચાર કર્યો કે શ્રી ઠાકોરજી જ્યાં પોઢતા હોય ત્યાં આપણાથી સૂવાઈ જવાય નહીં. માટે આપણે ઓરડીની બહાર ખુલ્લામાં સૂઈ જઈશું. શિયાળો અને ઉનાળો ઓરડીની બહાર સૂઈ ગયા. પછી ચોમાસું આવ્યું. એક રાતે મુશળધાર વરસાદ પડ્યો. બંને વરસાદમાં ભીંજાતા ઓરડીના દરવાજા પાસે બેસી રહ્યા, પણ ઓરડીમાં ગયા નહીં. ત્યારે શ્રી ઠાકોરજીએ અંદરથી બૂમ પાડી, વૈષ્ણવ, તમે બહાર શા માટે ભીંજાવો છો? અંદર આવો. કૃષ્ણએ કહ્યું, મહારાજ, ઓરડો નાનો છે. અમારું શરીર મળમૂત્રથી ભરેલું છે. આપની મર્યાદા અમારાથી સચવાય નહીં. વૈષ્ણવ, અમે તો ઉપર પોઢ્યા છીએ. તમે નીચે સૂવાનું છે. માટે અંદર આવો. અમારી આજ્ઞા છે. તમે વરસાદમાં ભીંજાવ છો તેથી મને ઘણું દુઃખ થાય છે. તમે અંદર આવશો તો હું પ્રસન્ન થઈશ. પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરી બંને અંદર ગયા. જમીન ઉપર સૂઈ ગયા. રાતમાં છીંક ખાંસી વગેરે ન આવે તેમ ડરતા ડરતા રાત વિતાવી. સવારે બંને જણે વિચાર કર્યો, આપણે બહાર સૂઈએ તો વરસાદમાં ભીંજાઈએ. તેથી શ્રી ઠાકોરજીને દુઃખ થાય. રોજ અંદર સૂવું એ પણ બરાબર નથી. તેમણે વિચાર કરીને ઓરડીના બારણાની બહાર એક નાનું સરખું છાપરું બનાવ્યું. રાત્રે ત્યાં સૂઈ ગયા. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, તમે બહાર કેમ સૂઈ ગયા? મહારાજ, અમે લૌકિક જીવ છીએ. અનવસરમાં આપની પાસે આવવું યોગ્ય નથી. હવે અહીં અમે ભીંજાઈશું નહીં. શ્રી ઠાકોરજી તેમનો આવો શુદ્ધ ભાવ જોઈ ઘણા પ્રસન્ન થયા. તેમના પર કૃપા કરી તેમનો સાનુભાવ જતાવવા લાગ્યા. વાલા વૈષ્ણવો, આ વાર્તામાં બતાવ્યું કે વૈષ્ણવે શ્રી ઠાકોરજીનો અપરાધ ન થાય તે સાવધાન રહેવું. શ્રી ઠાકોરજીનો અપરાધ ઘણો બાધક બને છે. શ્રી હરિરાયજી પ્રથમ શિક્ષાપત્રમાં સમજાવે છે કે રાજાની સામે તેમનો સેવક જે સાવધાનીથી રહે તેવી સાવધાની સેવામાં રાખવી. અપરાધનો ભય વિચાર સેવા કરવી, જેથી અપરાધ ન થઈ જાય. દાસનો ધર્મ છે સ્વામીનો ભય રાખવો. શ્રી ઠાકોરજીની સેવા પ્રેમથી કરવી. સેવામાં શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરવો, પોતાના સુખનો નહીં. શ્રી ઠાકોરજી જ્યાં પોઢ્યા હોય ત્યાં આપણાથી સૂઈ ન જવાય.
શ્રી ઠાકોરજીને બિરાજવાની અલગ વ્યવસ્થા કરવી. જે વૈષ્ણવે વૈષ્ણવતાનો ગુપ્ત રાખવી, પોતે વૈષ્ણવ છે, સેવા કરે છે એ વાત બીજાને જણાવવી નહીં. એનાથી સેવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. આપણી વૈષ્ણવતા વેચવી નહીં. વૈષ્ણવતાના નામે આજીવિકા માટે પણ કોઈની પાસેથી કશું લેવું નહીં. આપણા પરસેવાની કમાણીમાંથી સેવા કરવી. આપણે વૈષ્ણવ છીએ એમ જાણીને કોઈ મદદ કરે અથવા વધારે આપે તો તે બાધક બને છે. પૃષ્ટિ માર્ગ દેહ દમનનો માર્ગ નથી, પ્રભુ સેવાનો માર્ગ છે. માટે દેહ દમનથી શરીરને ફેંકી દેવું નહીં, પણ શરીરનો ઉપયોગ સેવામાં કરવો. વૈષ્ણવોએ 24 એકાદશી અને 4 જયંતી વ્રત અવશ્ય કરવા. પૃષ્ટિ માર્ગ ભોગનો માર્ગ નથી, ભક્તિનો માર્ગ છે. ભક્તિ માટે લૌકિકમાં ત્યાગ અને વૈરાગ્ય જરૂરી છે. જેના મનમાં ત્યાગ અને વૈરાગ્ય શુદ્ધ ન થયા હોય તેવી ભક્તિ દૂષિત અને વિકૃત થાય છે. માટે પૃષ્ટિ ભક્તે ગમે તેવી સમૃદ્ધિમાં પણ ત્યાગ અને વૈરાગ્ય કેળવવા. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.